હેલો મિત્રો, કેમ છો? મજામાં અને મજામાં જ રહેવાનું તો બધાને જય માતાજી ને સીતારામ. તો આજના નવા વિડીયો વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ ડુંગળી કાપવા કે ડુંગળી નણવા. બધા એની અલગ અલગ ભાષા હોય. અમે આવ્યા છીએ ડુંગળી કાપવા અને નણવા બે. જે તમારા વિસ્તારમાં શું કહેતા હોય તો કમેન્ટ કરજો મિત્રો. આજે અમારા ખેડૂતની ડુંગળી કાપવા અમે આવ્યા છીએ અને ડુંગળીનો પૂરો વિડીયો બનાવવાનો છે મિત્રો. તો વિડીયોમાં ઠેઠ લગન રહેજો અને પૂરો વિડીયો જોજો મિત્રો. ચાલો મિત્રો, તો જઈએ વાડીમાં ડુંગળી કાપવા. હાલો તો ડુંગળીનો પાથરો કરી નાખીએ ફટાફટ. હા, તો મિત્રો ડુંગળી કાપે છે મારા પપ્પા. આવી ડુંગળી છે, કોમેન્ટ કરી નાખજો કેવી રીતના કપાય. આખો દેખાય છે. આમ ડુંગળી કપાય. હા, જો મિત્રો, પારસભાઈ ડુંગળી કાપવામાં લાગી જશે ફટાફટ. હાલો પારસભાઈ, ફટાફટ ડુંગળી કાપજો. અમારા પારસભાઈ ડુંગળી કાપે છે, ફટાફટ કાપજો. વાગી ન રહે પારસભાઈ પાછું. હાલો હવે તમારો વારો આવી જાય ડુંગળી કાપવાનો. હાલો મિત્રો, ડુંગળી ખેહીને 7-8 દી પડી રહેવા દે પછી ડુંગળી કાપે. લીલા લીલા પાથરા ન કાપે આપણી ઘોડિયા. આ રીતના પાથરા કરેલા હોય હોડી મોટા મોટા આમનું હાર કતાડી હોય પાથરાને દેખાતી છે રાપામાં. આવી રીતના ભેગી કરીને કાપવાની. લોડર ને ઉપર જાય ડુંગળી દડા ઢાંકી દે ઉકલ મારું કહેવાય એમ. એવું હોય આમાં. વાતાવરણ પાછું ખરાબ થઈ જાય એટલે ડુંગળીને આ બધું નડે. વરસાદ આવે નતો એટલે વરસાદ ડુંગળી કાપવાનું ગાયગા ચાલુ કરી દીધું. પલ્લી જાય ડુંગળી. વીંટા ડુંગળી કાપવા આવવું પડ્યું. વીંટા ખેડું કે એકદમ અમને ડુંગળી મળી જાય વરસાદ આવશે તો આવવું જ પડે. હા, ડુંગળી ખેડીને થોડીક છે એટલે કાપીને કમ્પ્લેટ કરી દે એટલે કાલ ભરીને ઘરે યાર્ડમાં નાખ્યા હોય. યાર્ડ ખુલે એટલે તરત યાર્ડ બંધ થઈ ગયેલું છે. ખેડૂત ડુંગળી ખાલી કરવા દેતા નથી. એમાં ખેડૂત છેલ્લા ઉતાવળા. હા, હાલો કાપવા મળો ડુંગળી ફટાફટ. બધા ડુંગળી કાપતા તો જો આવી ડુંગળી કાપવા મને અલગ આવેગા. જો અમારા કાકા ડુંગળી કાપે છે. કાકા હા, ડુંગળી કાપવી પડે ને. વાતાવરણ એવું થઈ ગયું કે નહીં? હા, વરસાદ આવે એવું છે ને, કોઈનું બગડવા ન દેવાય. હા, ડુંગળી તો કાપવી પડે. કાલ કપાસ બાકી રાખ્યો ને ડુંગળીમાં આવી ગયા. થોડીક ડુંગળી હતી એટલે હાથ પીડે પૂરું થઈ જાય એમ છે. એટલે આ કામ આવ્યું છે. કાંઈ વાંધો નહીં, તો કાપી નાખી. હા, થોડીક છે 1.5-2 વીઘા ડુંગળી છે, નળી નાખી એટલે હાન થાય તો ભરાઈ જાય ને પછી યાર્ડ ખુલે એટલે વેચવા વ્યા જાય ને અમારે છેડે. બગડ તો મોટી જાય ને. આવી ગઈ ડુંગળી છે. તો આવી ડુંગળી હતી. આમ તો મજા આવે ડુંગળી કાપવા. અરે જામી ગયું. સારું જો. હાલો મિત્રો, તો વિડીયો બના રહેજો. હાલો મિત્રો, તો ફાઇનલી ડુંગળી મળી ગઈ છે અને અમારા દીપુબેન ડુંગળીના ઢગલા પર બેઠા બેઠા રમે છે. તો જુઓ તમે, બધા ડુંગળી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ અમારા ભાઈ
ઠેલિયું સીવવા મીના છે અને અમારા વૈશ્રામ કાકાની બધા જો ઠેલિયું પકડીને ઊભા ઊભા ભરે છે બોલવાન બે. તો મિત્રો તો મારા કાકાની બધા ઠેલિયું ભરવા મીના. કાકા તો જો અમારા અશ્વિનભાઈની બધા ઠેલિયું ભરી ભરી નાખે છે અને ઠેલિયું ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો આ બધા ભરી રહ્યા છે. હાલો મિત્રો તો જો આજનું ડુંગળીનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે અને ઠેલાય ભરાઈ ગયા છે. જો ઠેલા ભરાઈ ગયા છે અને અમારા બે માણીગરો અહીંયા ઠેલા સીવવા લાગી જશે. એટલી ફાઇનલી ડુંગળીનું કામ પૂરું થઈ ગયું. કા ભલા હવે આને ભરીને એડમાં જવા દેવાનું છે ને ટ્રેક્ટર. હા તો હાલો મિત્રો તો આજનો વિડીયો કેવો લાગ્યો ત્યારે લાઈક કરીને કહેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે નવા વિડીયો. બાય બાય.